તો રાજ્યની 4 હોસ્પિટલને ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના માટે જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા હાલમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। આવવા માટે અથવા તો આપણા નીતિ નિયમો જે છે પેશન્ટ માટે જેનું કોઈ પાલન ન થતા ત્યાં ડૉક્ટર ન હોય એક્સપાયર્ડ ડેટની દવાઓ વાપરે એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। ગોધરા અને ભરૂચની આ બંને હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના હિસાબે કાલે સાંજના 6 વાગ્યાથી રાતના 11-12 વાગ્યા સુધી અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સચિવને સૂચના આપતા તેઓએ સંપૂર્ણ માહિતી એકત્રિત કરતા રાત્રે 12-1 વાગ્યા સુધીમાં આ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। 2 હોસ્પિટલને તપાસ કરીને શો કોઝની નોટિસ ફટકારવામાં આવી છે। પરંતુ આ માત્ર દાહોદ અને ભરૂચ પૂરતું નથી। પૂરા ગુજરાતની અંદર તમામ હોસ્પિટલો સારી સેવા કરી રહી છે। જે સારી સેવા કરે છે એને વંદન કરું છું, ફરી વખત અભિનંદન પાઠવું છું ને કરી રહ્યા। પરંતુ સરકારની યોજનાનો ડાયરેક્ટ લાભ લઈ ગરીબ દર્દીઓના જીવન સાથેના ચેડા કરીને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે ગંભીરતા સાથે સરકાર એક્શન લઈ રહી છે, લેશે। અને હજી આવી કોઈ લાલિયાવાડી અમે ચલાવવા માંગતા નથી। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આખા ગુજરાતમાં આ હજી શરૂઆત છે। પરંતુ જે હોસ્પિટલો કે જ્યાં આવી ગંભીર બેદરકારી છે, નિયમોનું પાલન નહીં હોય, ફાયરની સુવિધા નહીં હોય અને આવી એક્સપાયર ડેટની દવાઓ ઉપયોગ કરવો જે ખૂબ ગંભીર છે। તમે જીવતા માણસ સાથેના ચેડા આવ્યા કોઈ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગતા નથી। 2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકી છે, 2ને અમે શો કોઝની નોટિસ આપી ચૂક્યા છે। આમાં ભાજપ કોંગ્રેસ કોઈ વસ્તુ નહીં ચાલે। માત્ર ને માત્ર નિષ્ઠા સત્યતાના આધારે ભાજપની સરકાર છે અને કોઈ બાબતની અંદર ગેરનીતિ કરનારા લોકોને છોડવામાં આવશે નહીં, જેનું દ્યોતક ઉદાહરણ છે। ઓકે, થેન્ક યુ। તો પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે અમે કોઈ લાલિયાવાડી નહીં ચલાવી લઈએ, ફાયરની સુવિધા નહીં હોય કે પછી એક્સપાયર ડેટની દવા કે ડૉક્ટર હાજર ન હોય, સૌથી મોટી ગેરરીતિ કહી શકાય। ભાજપના નેતાની હોય, કોંગ્રેસના નેતા હોય, કોઈ પણ પક્ષની કેમ ન હોય, પરંતુ તમામ હોસ્પિટલને નોટિસ આપવામાં આવશે જો આવી ગેરરીતિ આચરાશે તો। અને આગામી સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા આવા જ પ્રકારના પગલાં આવી ગેરરીતિ અને બેદરકારી દાખવનાર હોસ્પિટલ સામે ભરવામાં આવશે। 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે, 2ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। કોઈપણ પ્રકારની બેદરકારી આરોગ્ય તંદુરસ્તીને લઈને ચલાવી નહીં લેવાય। તેમણે એ પણ ઉમેર્યું કે લોકોના જીવ સાથે ચેડા કરનાર, લોકોના જીવ સાથે ખેલનાર આવી તમામ હોસ્પિટલ સામે આ જ પ્રકારની કડક કાર્યવાહી આગામી સમયમાં પણ કરવામાં આવશે। ભાજપ કોંગ્રેસ આમાં કશું જ નહીં ચાલે। જેની પણ હોસ્પિટલ હશે તે હોસ્પિટલને નોટિસ આપવામાં આવશે। ભાજપના નેતા નીલ સોનીની આ હોસ્પિટલ છે કે જે તાલુકા પંચાયતનો સભ્ય પણ છે અને તે આ હોસ્પિટલ છેલ્લા 3 થી 4 વર્ષથી ચલાવી રહ્યો છે। ખાસ આરોગ્ય મંત્રીએ એ પણ કહ્યું કે તબીબી કોઈ હાજર ન હતા। એક હોસ્પિટલમાં તો જે નર્સિંગ સ્ટાફ હતો તે પણ ક્વોલિફાઈડ ન હતો। સૌથી મોટી વાત એ એક્સપાયર ડેટવાળી દવાઓ ત્યાં હતી અને એના જ કારણે આ તમામ ગેરરીતિ બદલ તેને સસ્પેન્ડ કરવામાં આવી, શો કોઝ નોટિસ આપવામાં આવી।